નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપ એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું. શું આપણું ભાગ્ય પહેલેથી જ લખેલું હોય છે? શું આપણા જીવનમાં જે ઘટે છે તે બધું જ પહેલેથી નક્કી હોય છે? મિત્રો, ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી જે ઘટનાઓ બને છે તે બધું પહેલેથી જ નક્કી હોય છે. જન્મ અને મૃત્યુ એક સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી, પરંતુ આપણે એ જાણી શકતા નથી કે આપણું ભાગ્ય જન્મ પહેલા લખાઈ જાય છે કે જન્મ પછી. ગરુડ પુરાણમાં જન્મ, મૃત્યુ અને કર્મ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આજે આપણે ગરુડ પુરાણ અનુસાર એક જ્ઞાનવર્ધક કથા જાણીશું કે મનુષ્યનું ભાગ્ય ક્યારે લખાય છે, જન્મ પહેલા કે જન્મ પછી. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને અધૂ વચ્ચે મૂકીને ન જતા, કારણ કે ગરુડ પુરાણ અનુસાર અધ વચ્ચે જો વિડીયો મૂકશો તો તમને એનું ફળ નહીં મળે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. લોભ, ક્રોધ, મોહ અને દુઃખોનો અંત આ કથા દ્વારા તમને જાણવા મળશે. ભગવાન કૃષ્ણ ભગવાન કહે છે કે ગરુડ પુરાણની વાતોને અધૂરું સાંભળવું તે ઝેર સમાન છે, કારણ કે અધૂરું જ્ઞાન ભયંકર હોય છે. તેથી આ વિડીયોને પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો. મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કરજો. આમ કરવાથી તમારા જીવનના દુઃખોનો અંત થશે. આજે ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની આપણે વાત સાંભળવાના છીએ. આપણે જાણીશું કે ભાગ્ય જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી લખાય છે. એક સમયે દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન ઉપર બેઠા હતા. ત્યારે દેવર્ષિ નારદ શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમની પાસે આવી અને પ્રણામ કરી અને કહે છે કે હે પ્રભુ, તમે તો ત્રિકાળદર્શી છો. મેં સાંભળ્યું છે કે જીવન, મૃત્યુ, જન્મ લઈને તેનું ભાગ્ય પહેલેથી જ લખેલું હોય છે. હે પ્રભુ, હું જાણવા માંગુ છું કે મનુષ્ય સાથે જે ઘટનાઓ બને છે તે જન્મ પહેલા નક્કી થઈ છે કે પાછલા જન્મના કોઈ કર્મના લીધે આ ભોગવે છે. શું આ સત્ય છે? આપણી મહેનત અને કર્મો તેને બદલી શકીએ છીએ? શ્રી કૃષ્ણની વાત સાંભળી અને નારદજી ને કહે છે, તારો પ્રશ્ન મહત્વપૂર્ણ છે. જે મનુષ્ય જાતિના જન્મ અને મૃત્યુ પર આધારિત છે, હું તને એક કથા દ્વારા આ વાત સંભળાવીશ. આ ફક્ત તારા પ્રશ્નનો જવાબ આપશે, પરંતુ દરેક મનુષ્ય માટે ચેતવણી અને પ્રેરણા બનશે. કથાને પૂરા ધ્યાનથી સાંભળજો. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે નારદ, આ ગરુડ પુરાણની કથા છે. જે આ કથાને અધૂરી સાંભળે છે તેના પર ભારે સંકટ આવે છે, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. આ કળિયુગના સંસારમાં જે કોઈ પણ મનુષ્ય કથાને પૂરા ધ્યાનથી અંત સુધી સાંભળે છે અને સમજે છે, તેના બધા જ પાપ, ક્રોધ, મોહ મુક્તિ મળે છે. નારદ કહ્યું, હે પ્રભુ, હું આ કથાને ધ્યાનથી સાંભળીશ. કૃપા કરીને મને કથા કહો. શ્રી કૃષ્ણ ભગવાન કથા શરૂ કરે છે. હે નારદ, પ્રાચીન કાળમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેનું નામ અક્ષયપુરી. તેનો શાસક રાજા રત્નધર હતો. રાજા રત્નધર અત્યંત ગુણવાન હતો, ધર્માત્મા હતો, ન્યાયપ્રેમી હતો. તે હંમેશા પોતાની પ્રજાના કલ્યાણ માટે કામ કરતો અને ધર્મનું પાલન કરતો. તે ભગવાન પાસેથી એક સંતાનનું વરદાન ઈચ્છતો, જેથી તે પોતાના રાજ્યનો ભાર કોઈ પણ યોગ્ય ઉત્તરાધિકારીને સોંપી શકે. રાજા રત્નધર અને રાણીને ઘણા વર્ષો સુધી તપસ્યા કરી. આથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને સંતાનનું વરદાન આપ્યું. એક દિવસ ભગવાન શિવના આશીર્વાદથી રાણી ગર્ભવતી થઈ. રાજા અને રાણી ખૂબ જ ખુશ હતા, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન શાસક બને, રાજ્યને સુખ સમૃદ્ધિ તરફ લઈ જાય. અને રાજા
અને રાણી ખુશ થઈ ગયા. રાણીએ પુત્રને જન્મ આપ્યો. ત્યારે બાળક અપંગ શારીરિક હતું, તેના હાડકાં તૂટેલા હતા, શારીરિક રીતે સક્ષમ ન હતું. રાજા રત્નધરનું દિલ તૂટી ગયું. તેણે ભગવાનને પૂછ્યું, આવું કેમ થયું? ત્યારે રાજા રત્નધરને ભગવાન શ્રી કૃષ્ણને મળવાનો નિર્ણય કર્યો. પોતાનું દુઃખ વ્યક્ત કરતા કરતા તેમની પાસે પહોંચ્યા. રાજાએ પૂછ્યું, હે પ્રભુ, મેં આટલી તપસ્યા કરી, યજ્ઞ કર્યા, પણ મારો પુત્ર અપંગ કેમ થયો? મેં ભગવાન શિવના આશીર્વાદ લીધા છે, તો પણ આવું કેમ થયું? શું આ મારા કોઈ પાછલા કર્મ હશે કે મારા ભાગ્યમાં લખેલું હશે? શ્રી કૃષ્ણ મુસ્કરાવીને બોલ્યા, હે રાજન, તું સાચું કહે છે. તારો પુત્ર જન્મ્યો ને? તું શું જાણે છે આવું કેમ થયું? તારા અને તારા પુત્રના પૂર્વજન્મના કર્મોનું ફળ છે. આ તારા અને તારા પુત્રના પાછલા જન્મનું કર્મનું પરિણામ જ છે, જે તારા ભાગ્યમાં લખાયેલું હતું. પરંતુ આનું કારણ એ નથી કે તારું ભાગ્ય પહેલેથી જ નક્કી હતું. આ ઘટના તારા અને તારા પુત્રના કર્મોનું ફળ છે, જે પાછલા જન્મ સાથે જોડાયેલું છે. રાજા આશ્ચર્યચકિત થઈને બોલ્યો કે હે પ્રભુ, સૌભાગ્ય ખરેખર પહેલેથી જ લખેલું હોય છે? શ્રી કૃષ્ણ કહ્યું, જન્મ અને મૃત્યુ, જીવનના ઉતાર ચઢાવ પહેલેથી જ નક્કી હોય છે. પરંતુ આપણે જે કર્મો કરીએ છીએ એ આપણા ભાગ્યને બદલી શકે છે. જે દિવસે તારો પુત્ર જન્મ્યો તે દિવસે તે વિશેષ સંતાનનું વરદાન મેળવ્યું હતું, પરંતુ તે સંતાનને પડકારો મળવા જરૂરી હતા, જેથી તે પોતાના જીવનમાં ધૈર્ય, સાહસ, પરાક્રમ વિકસાવી શકે. પરંતુ તેનું ભવિષ્ય ફક્ત તે સમયના કર્મો પર જ આધારિત નથી, પરંતુ પાછલા કર્મના ફળ છે, એનું પરિણામ છે. શ્રી કૃષ્ણ રાજા રત્નધરને આગળ કહે છે કે હે રાજન, ભાગ્ય અને કર્મો ખૂબ જ ગહન સંબંધ ધરાવે છે. આપણા કર્મો આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. આ જ કારણ છે કે આપણે જીવનમાં આપણા કર્મોને હંમેશા ધર્મ અને સત્યના માર્ગે રાખવા જોઈએ. જો તારો પુત્ર પણ જન્મ્યો છે તો આ તેની આત્મા પાછલા જન્મના કર્મોનું ફળ છે. જ્યારે તો એક પુણ્ય આત્મા તરીકે જન્મ લે છે તો તારા જીવનમાં કઠિનાઈઓ અને સંઘર્ષો જરૂર આવે છે, કારણ કે આ દુનિયામાં દરેક આત્મા કંઈક ને કંઈક કષ્ટ ભોગવવું જ પડે છે, જેથી તે પોતાના પાછલા કર્મોનો નાશ કરી શકે. પરંતુ યાદ રાખ, તારા પુત્રના જીવનમાં જે પણ કઠિનાઈઓ છે તેની પરીક્ષા છે. જો તે ધૈર્ય અને સાહસથી કઠિનાઈનો સામનો કરશે તો પોતાનું ભાગ્ય બદલી શકશે. એક દિવસ તે એ જ કાર્ય કરશે જેની કલ્પના તે તારા જીવનમાં કરી હતી. રાજા રત્નધરને પૂછ્યું, હે પ્રભુ, શું હું અને મારો પુત્ર આપણું ભાગ્ય બદલી શકીએ? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, બિલકુલ, તમે બંને તમારું ભાગ્ય બદલી શકો છો. તારા પુત્રના જન્મ સમયે અપંગતા હતી, તે તેના કર્મનું ફળ હતું, પરંતુ તેનું ભવિષ્ય તમારા સારા કર્મો ઉપર આધારિત છે. જો તેને સાહસ, ધૈર્ય અને આત્મવિશ્વાસથી ભરી દેશે તો તેનું ભાગ્ય બદલી શકશે. તમારા સારા કર્મોનું પરિણામ એક દિવસ મહાન બનશે અને રાજ્યનો ભાર સંભાળવા માટે સક્ષમ થશે. શ્રી કૃષ્ણે આગળ કહ્યું, ભાગ્ય એક ચક્ર જેવું છે જે કર્મોના આધારે ફરતું રહે છે. જ્યારે તું સારા કર્મો કરે છે તો તારું ભાગ્ય સુખમય બનાવી શકે છે. રાજા રત્નધરે પૂછ્યું, શું ભાગ્ય નિશ્ચિત રીતે પાછલા કર્મો સાથે જોડાયેલું હોય છે? શ્રી કૃષ્ણે કહ્યું, પરંતુ તેને બદલાવાની શક્તિ તારા હાથમાં છે. જો સારા કર્મો તો તે તારા ભાગ્યને સુધારી શકે છે. ભક્તિ, સાધના અને સેવાથી ભાગ્ય બદલી શકાય છે. ભગવાનની ભક્તિથી ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણું ભાગ્ય બદલાવી શકીએ છીએ. જો તારા પુત્રને સાહસ અને આત્મવિશ્વાસથી જીવનના સંઘર્ષોનો સામનો કરવાની શિક્ષા આપીશ તો તે પોતાનું જીવન બદલી શકશે. રાજા રત્નધરે શ્રી કૃષ્ણની વાતોને પૂરેપૂરી સ્વીકારી અને પોતાના પુત્રને શિક્ષણ આપવાનો સંકલ્પ લીધો. તેને પોતાના પુત્રને કઠિનાઈ
હોવા છતાં પણ સાહસ અને વિશ્વાસથી જીવન જીવવાની પ્રેરણા આપી. સમય જતાં તે અપંગ પુત્રે પોતાના આત્મવિશ્વાસ અને કઠિનાઈની સામે લડતા સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું. તેની સંઘર્ષશીલતા અને સાહસે રાજ્યમાં તેનું સન્માન વધાર્યું. શ્રી કૃષ્ણ નારદને કહ્યું, નારદ, આ સમાજ કે ભાગ્ય એક સતત ચાલતી ક્રિયા છે જે કર્મોના આધારે બદલાતી રહે છે. જે લોકો જીવનમાં પોતાના કર્મોને સુધારે છે અને ભગવાનની શરણમાં જાય છે તેનું ભાગ્ય બદલાય છે. આ ફક્ત કર્મોની વાત નથી, પરંતુ જીવનના સંઘર્ષો અને કર્મોનું પણ પરિણામ છે. શ્રી કૃષ્ણ આગળ કહ્યું, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં જે કાંઈ બને છે તે આપણા પાછલા કર્મોનું ફળ છે. ભાગ્ય અને કર્મનો કોઈ નિશ્ચિત પ્રારંભ નથી. આપણા કર્મો આપણા ભાગ્યને બદલી શકે છે. ગરુડ પુરાણ અનુસાર આપણને શીખ મળે છે કે જો આપણે સારા કર્મો કરીએ, સત્યના માર્ગે ચાલીએ અને ઈશ્વરનું ધ્યાન ધરીએ તો આપણે આપણા જીવનની દિશા બદલી શકીએ છીએ. શ્રી કૃષ્ણ નારદને કહ્યું કે હે નારદ, આ સંસાર કર્મોનું દર્પણ છે. જેવું કર્મ કરીએ તેવું જ ફળ ભોગવીએ. મનુષ્યએ ધ્યાન રાખવું જોઈએ, માતા પિતાની સેવા, બીજાની મદદ અને ઈશ્વરનું ધ્યાન એ સૌથી મોટો ધર્મ છે. જે મનુષ્ય પાછલા જન્મમાં કોઈની સાથે પાપ કર્યા હોય, કોઈને કષ્ટી આપી હોય, તે નરકમાં ભયંકર યાતના મેળવે છે અને જન્મ જન્માંતર સુધી ફળ ભોગવે છે. પરંતુ જે પોતાના કર્મોને સુધારે છે તે આ ચક્રથી મુક્ત થઈ શકે છે. આ સંસાર એક અવસર છે. ધર્મ, સેવા અને સત્ય જે મનુષ્યની જીવન છે. મનુષ્યએ સમજવું જોઈએ કે મૃત્યુ પછી તેના સારા કર્મો જ તેની સાથે જાય છે. આ કથા આપણને શીખવે છે કે આપણું ભાગ્ય આપણા પાછલા કર્મોનું ફળ છે. દરેક પાપની સજા અને દરેક પુણ્યનું ફળ નિશ્ચિત છે. હે મનુષ્ય, તું તારા કર્મો પર ધ્યાન આપ. સ્વાર્થ, પાપ અને અહંકારનો ત્યાગ કરો અને ધર્મ, સત્ય અને સેવાને અપનાવો, કારણ કે આ જ જીવનનું સૌથી સત્ય માર્ગ છે. મિત્રો, શ્રી કૃષ્ણના રીતે રથને ગરુડ પુરાણના રહસ્યો જણાવ્યા છે. ભાગ્ય નિશ્ચિત રીતે જન્મ પહેલા જ લખાય છે, પરંતુ આપણે આપણા જીવનના સંઘર્ષ, સત્ય, ધર્મ અને ઈશ્વર ભક્તિથી તેને બદલી શકીએ છીએ. ગરુડ પુરાણ ભાગ્યનો હિસાબ અને કર્મો વિશે ખૂબ જ વિસ્તારથી મનુષ્યને પોતાના કર્મો, સંઘર્ષ અને ઈશ્વર ભક્તિ પોતાનું જીવન કઈ રીતે બદલી શકાય સમજાવે છે. ગરુડ પુરાણ આપણને એ શીખવે છે કે જીવન એક બોલો ખેતર જેવું છે. બીજ વાવે તેવું જ ફળ મળે. જેવું કર્મ કરશે તેવું જ ફળ ભોગવશે. પાછલા કર્મો આપણને નડે જ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે તો પાછલા કર્મોના આધારે જે જન્મ લખાઈ ગયો હોય છે તેને તેની સાથે તે જ બને છે. મિત્રો, જેને કોઈ કાઢી શકે નહીં, પરંતુ સત્ય, ધર્મ અને સેવાથી આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ. આપણું ભાગ્ય બદલાવી શકીએ છીએ. હિન્દુ ધર્મનું સૌથી મોટું ધર્મગ્રંથ ગરુડ પુરાણ છે, જેમાં મનુષ્યના જીવન, મૃત્યુ, ભાગ્ય અને કર્મ વિશે વિસ્તૃત માહિતી છે. આ પુરાણો એટલે કે 18 પુરાણોમાંનું એક પુરાણ છે. મનુષ્યનું પૂર્વજન્મ, કર્મ અને આત્માના માર્ગ વિશે વિસ્તારથી ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. મનુષ્યનું ભાગ્ય તેના પાછલા કર્મો પર જ આધારિત હોય છે. ગરુડ પુરાણ જે વિષ્ણુ પુરાણોમાંનું એક મુખ્ય ગ્રંથ છે, જે જીવનનું રહસ્ય અને મનુષ્યના કર્મ ફળ વિશે જણાવે છે. શ્રી કૃષ્ણને ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ગણવામાં આવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય પોતાના જીવનમાં સારા કર્મો અને સત્યના માર્ગે ચાલીને ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે અને ભાગ્યમાં બનનારી ઘટનાઓથી પણ બચી શકે છે. ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ મનુષ્યને જીવન માટેના 3 મુખ્ય ઉપદેશો આપેલા છે, જેનું પાલન કરી અને આપણે આપણું ભાગ્યને બદલી શકીએ છીએ. પહેલું, પોતાના ધર્મનું પાલન કરવું. મનુષ્યનો જન્મ એક ખાસ ઉદ્દેશ્ય માટે થયો છે. જે મનુષ્ય પાછલા જન્મમાં પાપ કાર્યો કર્યા હોય તે આ જન્મમાં પોતાના પાપનું ફળ ભોગવે જ છે.
મનુષ્યનું ભાગ્ય જન્મથી મૃત્યુ સુધી પહેલેથી જ નક્કી હોય છે. ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય હંમેશા ધર્મ અને સત્યનું પાલન કરવું જોઈએ. આથી પોતાના પાછલા જન્મના પાપોથી તે બચી શકે. ઈશ્વરની ભક્તિથી આપણે જીવન બદલી શકીએ છીએ અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આ જીવન અનમોલ ઉપહાર છે, તેને વ્યર્થ ન જવા દો. બીજું જોઈએ મિત્રો, માતા પિતાની સેવા અને આદર કરો. ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મનુષ્ય હંમેશા પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ. માતા પિતાના ચરણોમાં ત્રણેય લોકનું સ્વર્ગ છે. જે લોકો માતા પિતાનું સન્માન નથી કરતા તેમને નરકમાં ભયંકર યાતના ભોગવવી પડે છે અને આગલા જન્મમાં પણ સંકટનો સામનો કરવો પડી શકે છે. 3. અહંકારનો ત્યાગ કરો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ તો તેનો અહંકાર છે. અહંકાર મનુષ્યને તેના કર્મોથી દૂર કરે છે. જે મનુષ્યના મનમાં અહંકાર પ્રવેશે છે તે પોતાના જીવનને એ દિશામાં લઈ જઈ શકતો નથી જ્યાં તે સંકટ સિવાય તેને કંઈ જ મળતું નથી. એવા વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડે છે. તેનું ભાગ્ય એ તરફ વળી જાય છે. તેથી મનુષ્ય હંમેશા સત્ય, ધર્મ અને પ્રેમની ભાવના રાખવી જોઈએ. શીખવે એ જ જીવનમાં કર્મોનું ફળ મેળવે છે. આ ગ્રંથ આપણને પ્રેરણા આપે છે કે ધર્મ, સત્ય અને પરોપકારનું પાલન કરવું એ સૌથી મોટું કર્તવ્ય છે. આત્માની મુક્તિ અને આગલા જન્મના ઉચ્ચ યોગ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ. ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાં તો એક છે જે આપણને જીવનની સાચી દિશા આપે છે. આપણને શીખવે છે કે મનુષ્યનું ભાગ્ય તેના કર્મો પર છે. આ ગ્રંથ ફક્ત જીવન અને મૃત્યુના રહસ્યને જણાવે છે, બલ્કે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્ય પોતાના જીવનને કેવી રીતે સાચી દિશામાં લઈ જઈ શકે. મિત્રો, ગરુડ પુરાણ આપણને શીખવે છે કે ભાગ્ય ફક્ત કર્મોનું ફળ છે. ભાગ્ય જન્મ પહેલા જ લખાયેલું હોય છે. આપણે આપણા કર્મોથી તેને બદલી શકીએ છીએ. જીવન એક દુર્લભ અવસર છે જેને સાચી દિશામાં લઈ જઈ આપણે આત્માને મોક્ષ તરફ આગળ વધારી શકીએ છીએ. મિત્રો, આ હતો વિડીયો જે ગરુડ પુરાણમાં લખાયેલું છે તે અમે તમને વાત કરી. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને આ વિડીયો બધા સગા સંબંધીઓ મિત્ર વર્ગને શેર કરજો જેથી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ચાલો મિત્રો, હવે મળીશું નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.